નમસ્કાર મિત્રો શું આપ ધોરણ 12 પછી પીટીસી એટલે કે ડીએલ કરીને તમે શિક્ષક થવા માંગો છો? તો આ વિડીયો તમારી માટે છે. ફરીને નમસ્કાર મિત્રો, હું છું ગોસાઈ જગદીશ ગીરી, પ્રિન્સિપાલ લોક ભારતી અધ્યાપન મંદિર સણોસરા. મિત્રો, તમે ધોરણ 12ની પરીક્ષા હમણાં તાજેતરમાં સૌ કોઈએ પૂરી કરી છે અને ઘણા મિત્રોના મને ફોન આવી રહ્યા છે કે સાહેબ, અમારે ડીએલએડ એટલે કે પીટીસી કરવું છે, તો અમને માહિતી આપો. તો આવા ઘણા બધા ફોન શરૂ થયા છે એટલે મને એમ થયું કે લાવો એક આ વિડીયો તમને બનાવી આપું. આ વિડીયોની અંદર આ પીટીસી તમારે કરવું હોય, ડીએલએડ કરવું હોય તો એના ક્યારે ફોર્મ બહાર પડે, કઈ રીતે એની પ્રવેશ પ્રક્રિયા છે, એના વિશે આ વિડીયો તમે અચૂક નિહાળો. તો મિત્રો, ગયા વર્ષ સુધી જ્યારે આપણે ડીએલએડ માટે પ્રવેશ માટેના નિયમો અલગ હતા, વિકેન્દ્રીકૃત હતું. આ ગયા વર્ષની વાત છે. જે તે કોલેજની અંદર જઈ અને તમારે ફોર્મ ભરવાનું અને ત્યાં તમે જો મેરિટની અંદર તમે આવો તો તમારે જે તે કોલેજમાં તમને પ્રવેશ મળે. આ વર્ષથી મિત્રો આ પ્રક્રિયામાં ફેરફાર થયો છે. આ પ્રક્રિયા હવે કેન્દ્રીયકૃત કરવામાં આવી છે. તો મિત્રો, આ કેન્દ્રીયકૃત જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવી છે તો એની કઈ રીતે પ્રોસેસ છે એના વિશે સમજતા પહેલા આપણે આ ડીએલએડ અભ્યાસક્રમનું મહત્વ સમજી લઈએ. તો મિત્રો, 12 પછી આપણે ડીએલએડ કરીએ છીએ તો આપણને પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકેની આપણે નોકરી એ મળતી હોય છે. શિક્ષકનો પવિત્ર વ્યવસાય માટે અને ખાસ કરીને આપણે કહીએ કે ધોરણ 12 પછી જો તમે ડીએલએડ કર્યું હોય તો તમને ધોરણ 1 થી 5ની અંદર એ તમને નોકરી મળે. પણ જો તમે 12 પછી ડીએલએડ અને તમે ગ્રેજ્યુએશન થયા હો, એટલે કે તમે બીએ, બીકોમ કે બીએસસી, તો તમને ધોરણ 6 થી 8ની અંદર પણ તમને નોકરી મળી શકે છે. મિત્રો, આપ જાણતા હશો કે ગુજરાત સરકારશ્રીએ આવતા 10 વર્ષનું કેલેન્ડર શિક્ષક ભરતીનું બહાર પાડ્યું છે. તેમાં સૌથી વધુ જગ્યાઓ માત્ર ને માત્ર 1 થી 5ની અંદર ભરવાનું એ નક્કી કર્યું છે. અંદાજિત 66,000 જેટલી જગ્યાઓ એ 10 વર્ષની અંદર ભરવાનું છે એવું એમણે ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે. તો આ જ્યારથી ભરતી કેલેન્ડર બહાર પડ્યું છે ત્યારથી આ અભ્યાસક્રમની ખૂબ ડિમાન્ડ વધી ગઈ છે. હું તો હસતા ઘણી વખત હું કહેતો હોઉં છું કે મેડિકલ ક્ષેત્ર પછી કોઈ પણ જો અભ્યાસક્રમની ડિમાન્ડ હોય તો માત્ર ને માત્ર એ આ ડીએલએડ એટલે કે પીટીસીની છે. તો સમજીએ મિત્રો, તમારે જો શિક્ષક થવું હોય તો આ ડીએલએડની પ્રવેશ પ્રક્રિયા કઈ રીતની હોય છે? તો મિત્રો, હવે ધોરણ 12 તમે પરીક્ષા આપી દીધી છે. હવે પરિણામોની હવે આપણે રાહ જોવાની છે. જે તે સમયે એના પરિણામો આવી જશે. દરેક સ્ટ્રીમના, દરેક પ્રવાહના તમારા પરિણામ આવી ગયા પછી, એટલે કે ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ, આ બધા પ્રવાહના પરિણામ આવ્યા પછીના વીકની અંદર પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા આ પ્રવેશની જાહેરાત થશે. એટલે કે આ કેન્દ્રીયકૃત આ પ્રવેશ પ્રક્રિયા થશે. તો જાહેરાત થશે એ ત્યાં જે કાંઈ તારીખ આપેલી હોય એ તારીખ દરમિયાન તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જો પહેલાં ગયા વર્ષે આવું નહોતું. જે તે પીટીસી કોલેજમાં જઈ, અધ્યાપન મંદિરમાં જઈ અને ત્યાં ફોર્મ ભરવાનું, અને ત્યાં તમે જો મેરિટમાં આવો તો ત્યાં લેવામાં આવતા. પણ આ વર્ષે એકદમ બદલાવ આવી ગયો છે, બહુ સારો બદલાવ છે. દરેક પીટીસી કોલેજમાં હવે તમારે જવાની જરૂર બિલકુલ નથી. માત્ર તમારે ઓનલાઈન ફોર્મ તમારે આ ડીએલએડનું ભરવાનું છે.
આ ફોર્મ ભરાયા બાદ તમારે એની પ્રિન્ટ કાઢવાની છે. એ પ્રિન્ટ કાઢ્યા પછી કોઈ પણ ગુજરાતની કોઈ પણ પીટીસી કોલેજ એમાં યાદી આપી છે જાહેરાતની અંદર, તો એ જાહેરાત મુજબ જે તે પીટીસી કોલેજમાં એ તમારે ફોર્મ સબમિટ કરવા જવાનું છે. તો ફરીને યાદ રાખજો, ઓનલાઈન ફોર્મ ભર્યા પછી માન્ય પીટીસી કોલેજમાં ફોર્મ જમા કરાવવાનું જરૂરી છે. એ તમે ફોર્મ જમા કરાવી દો પછી શું થશે, તો જે તે સમયે જે કાંઈ તારીખો હોય આપી હોય આપણે પ્રવેશ પ્રક્રિયાની, એ પૂરી થયા બાદ એમનું એક મેરિટ કાઢવામાં આવશે. આખા ગુજરાતનું જે છે મેરિટ નીકળશે. પહેલા નીકળતું માત્ર જે તે પીટીસી કોલેજમાં તમે ફોર્મ ભર્યું હોય ત્યાંનું મેરિટ, પણ આ જે કંઈ કેન્દ્રીકૃત હવે થશે ત્યારે તમારે કોઈ પણ પીટીસી કોલેજમાં જે તમારે જ્યાં તમારે પસંદગીની હોય પીટીસી કોલેજમાં ત્યાં જોવાની જરૂર નથી. માત્ર કોઈ પણ પીટીસી કોલેજમાં તમારે ફોર્મ સબમિટ કરવાનું છે. એ સબમિટ કર્યા પછી તમારે મેરિટની રાહ જોવાની છે. જ્યારે એ પણ ઓનલાઈન એ મેરિટ જે તે વેબસાઇટની અંદર જે વાત કરવામાં આવી છે જાહેરાત મુજબ, એમની અંદર તમારે જોતું રહેવાનું છે. એમાં તમારે કોલ લેટર પછી ડાઉનલોડ કરવાનો છે. મેરિટ બન્યા પછી તમને કોલ લેટર ઓનલાઈન તમારે પ્રિન્ટ કરવાનું છે. અને એ થયા પછી તમને જે તારીખ અને જે સમય આપ્યો હોય અને જે સ્થળ આપ્યું હોય ત્યાં તમારે ગાંધીનગર બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને તમારે ગાંધીનગર જવાનું છે. હવે ગાંધીનગરથી તમને જે તે કોલેજમાં પ્રવેશ આપવામાં આવશે. ત્યાં કઈ રીતની પ્રોસેસ પ્રક્રિયા હશે, તો ત્યાં તમે જશો, તમારો કોલ લેટર તમારે તારીખ અને સમય જે આપ્યો હશે એ મુજબ ત્યાં મોટા સ્ક્રીન હશે અને દરેક પીટીસી કોલેજ ગુજરાતમાં ચાલતી સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પીટીસી કોલેજ એમની યાદી હશે. એમાં કેટલી જગ્યાઓ કુલ હશે એ પણ એમાં દર્શાવવામાં આવશે. તો જુદી જુદી કેટેગરી વાઇઝ પણ કેટલી જગ્યા જે તે પીટીસી કોલેજમાં છે એની પણ એમાં ઉલ્લેખ એમાં કરવામાં આવ્યો છે. હવે તમારો જ્યારે વારો ત્યાં અંદર પ્રવેશ માટેનો આવે ત્યારે તમારે નક્કી કરી લેવાનું કે મારે કઈ પીટીસી કોલેજમાં જવાનું છે. તમે 1 થી 5 અથવા 1 થી 10 પીટીસી કોલેજ તમે મનમાં તમે ક્રમિક રીતે તમે નક્કી કરીને અને તમારે જવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે તમારે લોકભારતી અધ્યાપન મંદિર સણોસરા, એટલે કે હું જે પીટીસી કોલેજમાં પ્રિન્સિપાલ છું, ત્યાં તો જો તમારે પ્રવેશ લેવો હોય તો ત્યાં તમારે કહેવાનું કે મારે આ લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં પ્રવેશ લેવો છે. અને જો ત્યાં જગ્યા હશે એ તમને પણ બતાવશે કે ત્યાં કેટલી જગ્યા છે, તો તમને પ્રવેશ આપવામાં આવશે. જો તમારું મેરિટ થોડુંક નીચું હોય અને જો આ અધ્યાપન મંદિરની અંદર જગ્યા પૂરી થઈ ગઈ હોય તો તમને કહેવામાં આવશે કે આ અધ્યાપનની અંદર જગ્યા પૂરી થઈ ગઈ છે, હવે પછીની તમે કોઈ પણ પીટીસી કોલેજમાં તમે નામ આપો અને ત્યાં જગ્યા હશે તો તમને એમાં પ્રવેશ આપવામાં આવશે. તો મિત્રો, ત્યાંથી તમારે પ્રવેશ જે કંઈ પીટીસી કોલેજમાં તમે પસંદ કરી હશે એમાંથી તમારે પ્રવેશ ત્યાંથી તમને ઓર્ડર આપવામાં આવશે અને એ ઓર્ડર લઈને તમારે જે તે પીટીસી કોલેજમાં તમે જ્યાં પસંદગી આપી છે, તમને જે કાંઈ તમને આપવામાં આવી છે પીટીસી કોલેજ, ત્યાં જઈને એ પ્રવેશની રસીદ એ તમારે બતાવવાની રહેશે. અને એક પછી કોલેજ તમને જ્યારે સમય અથવા તારીખ તમને જ્યારે કહેવામાં આવે ત્યારે તમારે ત્યાં હાજર થવાનું રહેશે. તો મિત્રો, આ ઓનલાઈન એટલે કે કેન્દ્રીયકૃત પ્રવેશની આ વાત છે. મિત્રો, હજુ થોડોક સમય બાકી છે, હજી તમારા પરિણામો પણ નથી આવ્યા, પણ ધોરણ 12ના વિદ્યાર્થીઓ હવે પોતાની કારકિર્દી બાબતે બહુ ચિંતિત હોય છે. મને રોજ ઘણા બધા ફોન આવે છે કે તમારી કોલેજમાં મેરિટ કેટલાએ અટક્યું. તો એની પણ હું વાત કરી દઉં કે ગયા વર્ષે આપણે વિકેન્દ્રીકૃત ભરતી હતી, એટલે કે જેટલા અમારે ફોર્મ આવ્યા હોય એમાંથી અમારે મેરિટ કાઢવાનું હતું. ગયા વખતે અમારે 1144 કે એવું સમથિંગ એટલા અમારે
ફોર્મ આવેલા હતા, ખાસા ફોર્મ આવેલા હતા. તો એમાંથી અમારે મેરિટ બહાર પાડવાનું હતું. તો હું અત્યારે કહી શકું કે ગયા વર્ષે જનરલ સ્ટ્રીમ સામાન્ય પરવાના જે તાલીમાર્થીઓ હતા એમાં 90% આજુબાજુ એનું મેરિટ અટક્યું હતું. પછી કેટેગરી વાઇઝ 2-5% ઓછા થયા હોય. ઓબીસીની અંદર ફોર એક્ઝામ્પલ કંઈક 87 સમથિંગ કંઈક અટક્યું હતું, એવું કંઈક હતું કંઈક. સાયન્સમાં કંઈક 72-73% અટકી ગયું હતું. તો આવી રીતે પરવા વાઇઝ અને તમારી કેટેગરી વાઇઝ એ અહીંયા જુદા જુદા અહીંયા પ્રવેશની ટકાવારી અહીંયા અટકેલું હતું. પણ હવે વિકેન્દ્રીકૃત હતું, પણ હવે કેન્દ્રીકૃત જ્યારે ભરતી થાય છે ત્યારે એનું મેરિટ આખું જનરલ આખા ગુજરાતનું બનતું હોય છે. એટલે ટકાવારીમાં પ્લસ માઇનસ થવાનો એ પૂરો સંભવ છે. તો મિત્રો, જો આપણને લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં જો તમારે પ્રવેશ મેળવવો હોય તો અહીંયા ભાઈઓ અને બહેનો બંને મિશ્ર કોલેજ છે. અહીંયા હોસ્ટેલની પૂરી સગવડતા રહેલી છે, ભોજનની વ્યવસ્થા રહેલી છે. અને અમારું આ અધ્યાપન મંદિર આખા ગુજરાતમાં સૌથી જૂનામાં જૂનું અને પ્રવૃત્તિશીલ અહીંયા અધ્યાપન મંદિર છે. તો મિત્રો, જો તમારી કારકિર્દી પસંદ કરવા માટે આ શિક્ષક તરીકે તો તમે આ રસ ધરાવતા હો તો તમે આ DLED કરી શકો છો. વધુ વિગત તમારે જો જોતી હોય તો તમે અમારા અધ્યાપન મંદિર સણોસરા આવી અને તમે મુલાકાત લઈ શકો છો. આભાર.